ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલા 1 વર્ષ પહેલા તૂટેલા પુલનું સમારકામ ન કરવામાં આવતા ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો છે। 10 લાખ રૂપિયામાં પુલ મંજૂર થઈ ગયો હોવા છતાં ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કામગીરી શરૂ ન કરવાથી આક્રોશિત થયેલા ઉપસરપંચ અને ખેડૂતોએ તળાવ પુલ પર રામધૂન બોલાવી ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી કામગીરી તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી। પુલની અછતથી સ્થાનિકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ મુદ્દે વહીવટી અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મરડિયાના માર્ગે જવા માટેનો જે પુલ છેલ્લા 2 વર્ષથી તૂટી ગયેલો હોવા છતાં ખેડૂતોની વારંવાર રજૂઆત કરવા છતાં અને આ પુલ રિપેરિંગ કરવા માટે 10 લાખનું ભંડોળ ફાળવવામાં આવેલું હોવા છતાં રિપેર થતું નથી। ખેડૂતોની માગણી છે કે આ પુલ ઝડપથી રિપેર થાય। વારંવાર રજૂઆત છતાં પૈસા ફાળવાયેલ હોવા છતાં પણ કામ કેમ નથી થતું એ ખેડૂતો વારંવાર પૂછે છે। કપાસની મગફળીની બધી અહીંથી સાધન લઈ જવા માટે બહુમાં બહુ મુશ્કેલી થાય છે। હાલું નથી જવાતું, બાઇકે નથી જવાતી। તો આ સરકારમાં કાંઈક ધ્યાન દે કે જલ્દી ને જલ્દી આ કામ ચાલુ કરી દે 8-10 દિવસમાં તો સારું।